જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। ભાજપમાં ધૂંધળા વાદળોનો ઘેરાવો વધતો જાય છે। સાંસદ નારણ કાછડિયા પર ભરત સુતરિયાએ મોકલેલો આ પત્ર ભાજપની ચિંતા વધુ પ્રબળ બનાવી રહ્યો છે। કેમ કે નારણ કાછડિયાએ જાહેરમાં મીડિયા સમક્ષ એવું કહી દીધું કે અમરેલીની જનતા સાથે ભાજપે દ્રોહ કર્યો છે। જેને અંગ્રેજીમાં થેન્ક યુ બોલતા નથી આવડતું તેવા ઉમેદવારને ટિકિટ આપીને ભાજપે અમરેલીની જનતાને છેતરી છે। નારણ કાછડિયાનું કહેવું હતું કે બીજા પક્ષમાંથી આવીને હવે ભાજપ તેમને સાચવી રહ્યું છે અને ટિકિટો ફાળવી રહ્યું છે, જેને લઈને નારણ કાછડિયા નારાજ જોવા મળ્યા હતા। અને અમરેલીના ઉમેદવાર ભરત સુતરિયાએ નારણ કાછડિયા સાહેબને હવે પત્ર લખતા જણાવ્યું કે મેં તમને હરેક વખતે ચૂંટણી જીત્યા બાદ થેન્ક યુ કીધું હતું। જ્યારે પ્રથમ વખત હું તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે મેં આપને થેન્ક યુ કીધેલું। ત્યારબાદ જિલ્લા પંચાયતની ટિકિટ મળી ત્યારે પણ મેં આપને થેન્ક યુ કીધેલું। તે પછી 2023 વર્ષમાં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપશ્રીને થેન્ક યુ કીધું। તમે મારા માર્ગદર્શક રહ્યા છો। તમે જેટલી વખત શુભેચ્છા પાઠવી તેના બદલામાં મેં આપને એટલી જ વખત થેન્ક યુ આપ્યું છે। શ્રી નારણ કાછડિયા સાહેબ, આપ સારી રીતે જાણો છો આપને ટિકિટ કાપવાનું કારણ શું છે। આ સત્યથી તમે જરૂરથી અવગત છો અને આ સત્યને લોકો સુધી પહોંચાડશો એવી મને આશા છે। ફરી એકવાર અને આખરી વાર આપને થેન્ક યુ શ્રી નારણભાઈ કાછડિયા સાહેબ। આવા પત્રથી ભરત સુતરિયાએ નારણભાઈ કાછડિયાને છેલ્લી વખત થેન્ક યુ કીધું। આ બધું જોતાં ભાજપનો ઘેરાવો છે એ દિવસે અને દિવસે હવે પરિવર્તિત થઈ રહ્યો છે। આ બધું ચૂંટણી પત્યા બાદ જરૂરથી શું બદલાવ થવાનો છે તે દેશવાસીઓને ખબર પડી જશે। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।